આ મુક્તિ અપાવવા વાળો ગ્રંથ છે. સાથે એમ પણ કહ્યું મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવે. તો મોઢે બોલેલી વાતો તો ચાલે નહીં, મોઢાની વાતો ન ચાલે. તમારી પાસે કોઈ એવો પુરાવો ખરો જેને લઈ અને અમને સંતોષ થાય કે મર્યા પછી પણ આ ભાગવતની કથા મોક્ષ અપાવે છે? સુતનામના પુરાણી કહે છે, હા શૌનક, મારી પાસે એક ઉદાહરણ છે, એક પ્રસંગ છે, તમને કઈ બતાવું. એ પ્રસંગમાં મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવે એની ગાથા છે. બહુ સુંદર પ્રસંગ છે. અને એ પ્રસંગ એટલે આત્મદેવ નામના બ્રાહ્મણની કથાનો છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. એનો દીકરો ધુંધુકારી, અને ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો તો એની પાછળ કથા કરી એટલે એને મોક્ષ મળ્યો, એની કથા છે. અને એ સમયે તો બાપજી એક કામ કરો ને, આ આત્મદેવ નામના બ્રાહ્મણની જે કથા છે, આ કથા અમને પૂર્ણ ભાવથી કઈ બતાવો, અમને સંભળાવો આ કથા, જેથી કરી અને અમને પણ આ કથામાં ભાવ જાગે, પ્રેમ જાગે. અને ભાવ વગરની કથા નકામ એવું સાહેબ. ઈશ્વરમાં તમને જ્યાં સુધી ભાવ ન થાય ત્યાં સુધી પરમાત્મા ન મળે. બેનો ગાય છે, ભાગવતને તમારે સાંભળવું હોય તો ભાવથી સાંભળજો. ભાગવત સાંભળજો તમે ભાવથી લો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો, ભાગવત સાંભળજો તમે ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો છે એનો મહિમાય રે, ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો છે એનો મહિમાય જો, ભાગવત સાંભળજો તમે ભાવથી લો. મોટો એનો મહિમા છે. તમે ભાગવતની કથાને સાંભળજો. ભાગવતની કથાને સાંભળવાથી, ભાવથી સાંભળવાથી તમને ભગવાન મળે છે. મહારાજ, આ કથા અમને કહો ને, સાંભળો. શૌનક, તમને કથા કહું. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. બહુ સમજવા જેવી કથા છે, અને બહુ આમ જોવા જવું તો કરુણ પણ કથા છે. એક બાપની વ્યથાની કથા છે, એક જીવાત્માના વ્યથાની કથા છે. બહુ બહુ કથા સારી છે, પણ જો એને ભાવથી સાંભળીએ તો. પણ મારે આ કથાને કેવી છે ત્યારે થોડાક નિયમો હોતે છે. અરે એ નિયમોની કથા તમને કહું. પણ આત્મદેવની કથા તમને પેલા કહું. ભાગવતના મહાત્મ્યમાં બે કથાઓ બહુ મહત્વની છે. એક આત્મદેવ નામના બ્રાહ્મણની કથા, અને એક વક્તા અને શ્રોતાના ગુણધર્મોની કથા. આ બે કથા બહુ દિવ્ય છે. પણ આત્મદેવ નામના બ્રાહ્મણની આ કથા છે, બહુ સમજવા જેવી કથા છે. ખાલી સાંભળવા જેવી નહીં, આને સમજવા જેવી કથા છે. આને સમજશો તો મજા આવશે. આત્મદેવની કથાનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલ્યા લખે છે, તુંગભદ્રા તટે પૂર્વમભૂતપતનમ યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે
એક ઉત્તમ શહેર છે અને આ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. સત્ય કરે છે, સત્કર્મ કરે છે, તત્પર રહે છે કર્મમાં. એની પત્ની છે, એનું નામ છે ધુંધુલી. આત્મદેવ અને ધુંધુલી આ બે માં એટલો ફેર છે કે આત્મદેવ છે ભગવાનની ભક્તિ કરનારો માણસ છે અને ધુંધુલી છે ગામની નિંદા કરવા વાળી માણસ છે. લોક વાર્તા કરે, બીજાની તારી મારી કર્યા કરે. એને જો કોકની પંચાયત કરવા બેહાડો, હાંજે બેહાડી હોય ને હવારનો દિવસ ઉગી જાય ને તો એને ખબર ન પડે. નથી ઘણી વખત આપણે જાગરણ કરવા બેહતા ગામના ચોકમાં, રામ બરોબર જો ભગવાનનું નામ લીધું હોય તો એને ઉપાડે આખા ગામની. કેતો તો ને કેતી તી ને એમાં આખી રાત કાઢે. ઈ જાગરણ નથી થયું, ઉજાગરો થયો. ભગવાનના નામ લેશો ને તો કદાચ તમારું જાગરણ થશે. લોકવાર્તામાં બહુ નિપુણ છે. તારી મારી કરવાની હોય. અરે આપણે નથી રામજી મંદિરે બેહવા જઈએ હવારે ઘરે તૈયાર થઈને રામજી મંદિરે બેહવા જાય. હવે રામજી મંદિરે જઈને નકર ભગવાનનું નામ લેવું જોઈએ ને, એના બદલે રામજી મંદિરના ઓટલે બેઠા બેઠા તારી મારી કરતા હોય. તાજા સમાચાર લઈને ઘરે આવે. દાદા બપોરે ઘરે આવવાનું ટાણું થાય ને ત્યાં તો વહુ બટા કહેતા હોય હમણાં અમારે નવા સમાચાર આવશે. કેમ? એ કે અમારા દાદા ચોરે ગયા છે ને, હમણાં કઈક લઈને આવશે નવું. તારી મારી કરવા કરતા ભગવાનનું ભજન કરવું સાહેબ. પણ ક્યાંથી લાગે આ હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. 3 ટાઈમ જમવા આપો તો વાંધો ન આવે, પણ એક ટાઈમ તમે ભજન કરવા બેહારો એટલે એને વાંધો આવે. ત્રણ ટાઈમ ભોજનમાં વાંધો નથી આવતો. હા, એમ પછી તમે રોંઢે ફરી પાછું કઈક એને થોડોક નાસ્તો બનાવી દીધો એમાં એને કઈ એવું નહીં કે ન ખવાય. એ તો રોંઢે ઉપાડ કરી લે થોડો, ભલે ને સાંજે થોડોક મોડા જમશું. ખાવું તો જોઈ ને, ખાધા વગર થોડોક દેહ હાલે. જમવું તો પડે છે. આત્મદેવ બ્રાહ્મણને બધી વાતનું સુખ છે. પણ એક વખતના સમય આત્મદેવ બ્રાહ્મણ સવારમાં પોતાના આંગણામાં બેઠો બેઠો વિચાર કરે છે. બધી વાતનું સુખ છે પણ એક માત્ર મારે દીકરો નથી, એક બાળક નથી. શેર માટીની ખોટ છે અને એને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ એટલા નિર્વશ બની ગયા છે, નિર્વશ બની ગયા કે નર્વસને લઈ અને માણસના મન પરનો સંયમ ગુમાવ્યો અને અંતે એક વિચાર નક્કી કર્યો કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા તો લાવને આત્મહત્યા કરી અને મોતને ઘાટ વયો જાવ, જેથી કરી અને મારે આ દીકરા વગરનું જીવન ન જીવવું પડે. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી જંગલમાં જાય છે. જ્યાં જંગલમાં જાય આત્મહત્યા કરવા માટે જ્યારે તૈયારી કરે છે તો એક મહાપુરુષ, એક સાધુ પુરુષ આવી અને એનો હાથ જાયલો. ભાઈ, શું કરો છો તમે? આ ભગવાને આપેલો મનુષ્ય અવતાર, આ મોંઘો અવતાર તમે આમનામ વેડફી નાખશો? તમને ખબર છે આત્મહત્યા કરવી એ આ દુનિયાનું મહાન પાપ છે. અરે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે, પણ માણસ જો આત્મહત્યા કરવાનો વિચાર કરે ને તો એ પણ મહાન પાપ છે. માટે આત્મહત્યાનો વિચાર પણ ન કરો દુનિયામાં, જિંદગીમાં ક્યારેય. કદાચ જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, શું ફેર પડી જાય છે? અને યાદ રાખજો, આજથી યાદ રાખજો, જીવનમાં મનમાં ગાંઠ રાખી રાખજો કે જ્યારે પણ દુઃખ આવે છે ને એ દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા.
જીવનમાં દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા. દુઃખના પહાડો તો માત્ર બરફના હોય છે, અને બરફ તો એકના એક દિવસે ઓગળી જવાનો, એમાં કોઈ પણ સંશય નથી. દુઃખના પહાડો પથ્થરના નહીં, બરફના હોય છે. માટે હરીરી ન જવું. દુઃખ આવે તો આત્મહત્યા કરવી, આવા વિચાર ન કરવા. ઘર મૂકીને ભાગી જવું ના, ખરાબ વિચારો ન કરવા કોઈ દિવસ. બને ત્યાં સુધી સાત્વિક વિચારો કરો સાહેબ. ખરાબ વિચારો પણ ન કરવા. પણ આત્મદેવ બ્રાહ્મણ ગયા છે, પેલા મહાત્માજી પકડ્યા છે અને કહે છે, ભાઈ આત્મહત્યા કરવી તો મહાન પાપ છે. કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? તમારા પર એવું તો કયું દુઃખ આવ્યું? મહારાજ, મારું નામ આત્મદેવ છે અને હું જ્ઞાતિય બ્રાહ્મણ છું. આત્મદેવ નામ અને બ્રાહ્મણ છું જ્ઞાતિએ. પેલા મહાત્માજી કહે છે, ભૂદેવ, એક તો દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, એમાંય તમારું નામ આત્મદેવ, અને તમે આવ્યા આત્મહત્યા કરવા? શું દુઃખ પડ્યું તમારા ઉપર? મહારાજ, બધી વાતનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે. શું થયું ભાઈ? ભૂદેવ, અરે મહારાજ, પૈસો સંપત્તિ તો બહુ છે, પણ મારા ઘરે એક સંતાન નથી, બાળક નથી, અને આમ દીકરો નથી. અરે દીકરા વગરનું જીવન જીવીને હું શું કરું? દીકરા વગરનું જીવન કેમ જીવાય? દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મર્યા પછી શ્રાદ્ધ ક્રિયા કરે કોણ? દીકરો નથી એ શબ્દ સાંભળ્યા પેલા મહાત્માજી બોલ્યા છે, અરે ભૂદેવ, તમારી ઘરે દીકરો નથી ને, એ તો ભગવાનની કૃપા સમજો. હવે જે માણસ દીકરાના વિયોગમાં મરવા આવ્યો છે અને એને કોક એમ કે તમારી ઘરે દીકરો નથી, એ તો ભગવાનની કૃપા સમજો, તો શું થાય દશા માણસની? અરે મહારાજ, તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, તમને ન સમજાય દીકરા વગરનું શું જીવન હોય. અરે ભાઈ, તમે દીકરો દીકરો બહુ કરો છો, પણ જરાક જગતમાં જઈને જોઈ આવો તો ખરા. જે મા બાપને, જે પતિ પત્નીને દીકરા નથી, એ મા બાપ પણ માથે ઓઢીને રોવે છે, અને જેને 4 દીકરા છે ને એ માથે ઓઢીને રોવે છે. તમે જરાક જોઈ આવો તો ખબર પડે દુનિયામાં. કારણ જેને નથી એટલે એનું દુઃખ છે, અને જેને છે એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે. ચારે અલગ અલગ રહેતા હોય. ગૌઠા મા બાપ એની હાથે રસોઈ બનાવીને ખાતા હોય. આવું ન કરશો સાહેબ. હું તો ક્યારેક ક્યારેક કોઈક જગ્યાએ પધરામણીમાં જાઉં ને, તો મને આમ મારા અંદરથી મારું હૃદય દ્રવી જાય સાહેબ, કે માણસ શું કર્મ કરીને આવ્યા છે. માણસ એક જ ફળિયામાં મા બાપ અને દીકરાઓ જુદા જુદા રહેતા હોય. બોલો, વિચાર કરો. એક ફળિયામાં એક બાજુના ઓરડામાં મા બાપ વૃદ્ધ રહેતા હોય, અને એક બાજુના ઓરડામાં એને દીકરો અને પત્ની બાળકો રહેતા હોય. આ બાજુ પત્ની તો એને પોતાનું કામ કરી લે, આ બાજુ ઓલા ગૌઢા માડી હોય, એની 60 વર્ષની 70 વર્ષની ઉંમર હોય, કાયા થરથર ધ્રુજતી હોય, અને એ ધ્રુજતા હાથે રોટલા બનાવતા હોય. વિચાર તો કરો, શું એ આપણા આ જગતની કરુણા છે. ધૂળ પડીએ દીકરાઓમાં આપડા. આત્મદેવ બ્રાહ્મણ, મહારાજ, દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પિંડદાન કરે કોણ? આ પિંડદાનની વાત આવી એટલે મને જરાક વાત યાદ આવે છે કે કેટલા લોકોને ખબર છે કે પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય? જરા હાથ ઊંચો કરો તો. પિંડદાન કરે એટલે મુક્તિ મળી જાય, આવું કેવું કેટલા લોકો માનવા વાળા છો? જરા હાથ ઊંચો કરો. કોઈ નહીં? આ ગામમાં રિવાજ નથી દાડા કરવાનો? છે રિવાજ? તો હું કામ કરો છો? તમને ખબર છે કે નથી મળતી મુક્તિ? તો પિંડદાન એ તો શાસ્ત્રોક્ત વિધિ છે, અને શાસ્ત્રથી જરાય પર થઈને વાત નથી કરતો હું. શાસ્ત્રની સાથે રહીને વાત કરું કે પિંડદાન કરીને આપણને મુક્તિ મળી જાય.
એવું તો જવલ્લે બનતું હોય કદાચ કે મુક્તિ મળી જાય. પિંડદાન તો રાજા રામે પણ કર્યું હતું, ભગવાન રામે પણ કર્યું હતું મહારાજ દશરથનું. તો આપણે તો ક્યાં રામ છીએ, ક્યાં આપણા બાપ દશરથ છે? પિંડદાન તો કરવું જ રહ્યું. એની સાથે મારો કહેવાનો ભાવાર્થ છે, એક સમય હતો આપણો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે કેટલા દિવસે પિંડદાન કરીએ? આ બાજુ ભેંસરડીમાં કેટલા દિવસે પિંડદાન થાય છે? કેટલા દિવસ આપણે શોક પાડતા એનો? 12 દિવસ. 12મા દિવસે આપણે એનું પિંડદાન કરતા. 12મા દિવસે સુધી પિંડદાન કરતા ત્યારે આપણે હતું. અને હવે શું આવ્યું? અને એક સમય એવો પણ હતો કે 12 દિવસ આપણે ફળિયાની અંદર પાથરણા પાથરી અને બેસતા. આડોશી પાડોશી સગા સંબંધીઓ ગામના લોકો બધા આવતા અને હારે બેસતા, ખરખરો કરવા આવતા. અત્યારે શું થયું? 12 દિવસનો શોખ વહી ગયો. હવે તો એક દિનનું આવ્યું બેસણું, ઈ 2 કલાકનું. 2 કલાકમાં બધાય નવરા. એમાં સિટીમાં જે બેસણા થવા માંડે ને, એ તો બહુ મજા જોવાની હો. આપણે બેસણામાં જઈએ ને એટલે કોઈને કઈ બોલવાનું નહીં, કોઈને કઈ પૂછવાનું નહીં. ને ઓલા જે ગરદણી હોય આમ બેસી જાય સ્ટેચ્યુ જેમ. આપણે જઈને એને આમ કઈ બેસી જવાનું, પૂછવાનું નહીં દાદાને શું થતું. અને સારું છે, બિચારા નકર થાકી જાય. એક ની એક વાત કેટલી વાર કહેવાની? અડધી પૂગે ત્યાં આવે કઈ બીમાર થયા હતા, વળી પાછો ઉપાડે. ઓલો અડધી વાત સાંભળ્યો ને એ કંટાળીને વિયો જાય કે આની કેદી પૂરી થાય કોને ખબર. બે કલાકનું બેસણું થઈ ગયું. 12મે દિવસે પિંડદાન થતું ને, એના બદલે પછી ધીમે ધીમે 9મે દિવસે આવ્યું, ધીમે ધીમે 7મે આવ્યું, ધીમે ધીમે ઓછા કરીને 5મે આવ્યું. હમણાં તો મેં એક જગ્યાએ 3જા દિવસે જોયું. આજ દાદા મરી ગયા, કાલ હુવાળું, પ્રમદી પાણી ઢોળ. આ તો મેચમાં જે થઈ ગયું 2020 એવું આવ્યું. મને લાગે છે કે જો 12મે થી 3જે દિવસે આવી ગયું છે તો આવનારો સમય કાંઈ વધારે દૂર નહીં હોય. કદાચ 10 વર્ષ કે 15 વર્ષમાં દીકરાઓ પિંડદાન કરવાનું બંધ કરી દે તો હવે નક્કી કરો કે આપણા 15 વર્ષ પછી જવાનો વારો આવશે અને કદાચ આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે? તો મુક્તિ ક્યાં મળશે? મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉંના લોટના, અડદના લોટના, ચોખાના લોટના પિંડ કરી કરીને પાણીમાં પધરાવે ને તને મુક્તિ મળે ન મળે એની અપેક્ષા કરવા કરતા ભગવાને તને આમ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે ને, આ તારી જાતે જ આ પંચમહાભૂતના પિંડને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિયોજા. પછી દીકરો પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તને મોક્ષ મળી જશે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આમ પણ કહેવત છે પારકી આશા સદા નિરાશા. હવે કોક આપણું કામ કરી દે અને આપણને મુક્તિ મળે એમાં શું સાહેબ? પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. આત્મદેવ કહે છે બાપજી આપી શકતા હોય તો મને બાળક આપો અને કાં તો મને મરવા દો. સંત મહાપુરુષે એક પ્રસાદીનું ફળ આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ એ ફળને લઈને ઘરે આવે છે. ધુંધુલી અને એની બહેનપણી બે બેઠા છે. ધુંધુલી અને બહેનપણી જ્યારે બેઠા છે આત્મદેવે આવી અને ધુંધુલીના હાથમાં ફળ આપ્યું ને કહ્યું કે લે, એક આ મહાત્માજીએ પ્રસાદી આપી છે અને આ પ્રસાદીને તું ખાઈ જા એટલે આપણા ઘરે બાળક થશે, આપણી ઘરે બાળક જન્મશે. આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા. હવે આ બાજુ ધુંધુલીએ હાથમાં રાખેલું એ ફળ અને એ ફળને લઈ અને ધુંધુલી વિચાર કરે છે આ ફળ ખાવ ન ખાવ, ખાવ ન ખાવ. જો ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આવશે તો મારે કેટલા પ્રકારના નિયમ રાખવાના. નહીં કાંઈ ખાવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય. કેટલા મારે બંધનો લાગી જશે. ધુંધુલીએ બહુ વિચાર કર્યો
અરે આટલાથી વિચાર ઉભા રહી જાય તો વાંધો નથી. ધૂંધલી એમ કહે છે કદાચ નહીં ને હું ને મારું દીકરું મારું બાળક અમે ઘરમાં સૂતા હોઈએ અને ઘરમાં ઓચિંતી આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા છોકરાને બચાવવું? ન કરવાના વિચાર કરે ને એ આ જગતમાં ધૂંધુલી છે. ખરાબ વિચારો જે કરે ધૂંધુલી છે. ફળ ખાવાનું વિચારતી નથી, શું કરું શું ન કરું. અને એ સમય બરાબર ધૂંધુલીની બહેનપણીને બેઠી છે, કહે છે કામ કર બેન, તારે જો આ ફળ ન ખાવું હોય અને પ્રસૂતાની વેદના ન વેઠવી હોય તો તારે આ ફળ ખાવાનું રહેવા દે. મારા ઉદરમાં બાળક છે, એ બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડુંક મને ધન આપી દેજે, જેથી કરી અને આપણા બેયનું કામ સચવાઈ જાય, અમારે ભૂખ્યા ન રહેવું પડે અને તારે પ્રસૂતાની વેદના ન વેઠવી પડે. ધૂંધુલીને આ વાત ગમી છે, પણ આ ફળનું શું કરું? તો કહે છે ગાયને ખવડાવી દે. અને આત્મદેવના શું ક્યાં ભવના પાપ હતા. ભાગવતકાર તો એમ કહે છે કે આત્મદેવ બ્રાહ્મણની ઘરે તો દીકરો નથી, પણ આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાયને વાછડાનો પ્રસવ ન થાય. આંગણામાં એક મોટું ઝાડ છે, ઝાડને ફળ ન લાગે, અને આંગણામાં એક તુલસીનો ક્યારો છે, છોડ છે, આ તુલસીને માંજર ન લાગે. ક્યાંક ભવના પાપ હશે. આ ફળ ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય પસાર થયો. આ બાજુ ધૂંધુલીએ સ્વાંગ રચ્યો, ઢોંગ કર્યા છે કે હું ગર્ભવતી થઈ. અને જ્યારે એની બેનપણીને ત્યાં બાળક થયું એટલે એકાંતની અંદર આવીને બાળક ધૂંધુલીને આપ્યું. ધૂંધુલીએ આત્મદેવને છેતરા છે કે આપણે દીકરાનો જન્મ થયો. વળી થોડો સમય ગયો એટલે પેલી સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય, એટલે સંતની પ્રસાદીના રૂપે ગાયે પણ એક છોકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર ફેર એટલો છે જે કાન છે ને એ ગાયના કાન હોય એવા કાન છે. બે દીકરાઓ પ્રાપ્ત થયા. આનંદનો પાર ન રહ્યો આત્મદેવને. બેના નામકરણ સંસ્કાર થયા. ધૂંધુલીનો દીકરો હતો એટલે નામ પડ્યું ધુંધુકારી, અને ત્યારબાદ ગાયના કાન જેવા કાન લઈને જે જન્મેલો બાળક હતો એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ધીમે ધીમે સમય પસાર થયો અને એ સમયે બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેહાડ્યા છે. એમાં ધુંધુકારી છે એ મહાશઠ બન્યો અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ન કરવાના કામ કરે, ન પીવાના પદાર્થો પીવે છે, ન ખાવાના પદાર્થોનું સેવન કરે છે. મા પાસે આવીને પૈસા માંગે. મોટા થયા છે, કુસંગને લઈ અને ધુંધુકારી ખૂબ બગડ્યો છે. ધુંધુકારી ખૂબ બગડ્યો છે. અને એ સમયે મા પાસે આવીને પૈસા માંગે. માએ ના પાડી. પિતાજી પાસે જાય, પિતાજીએ ના પાડી. એક વાર, બે વાર, 3 વખત ના પાડી. એટલે ધુંધુકારીને જરા ક્રોધ આવ્યો અને આત્મદેવની છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી પર ચત્તો પાટ પછાડ્યો છે. જ્યારે ધરતી પર પડ્યો છે ત્યારે એને સંત મહાપુરુષના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરના રડે છે અને આ દુનિયામાં દીકરા વાળાય રડે છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. लातों के भूत बातों से नहीं मानता है. आत्मदेव खूब दुखी थया. અને જ્યારે દુખી થયા છે એટલે ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે ને એક વખતના સમયે ગોકર્ણ મહારાજે આત્મદેવ બ્રાહ્મણને માધ્યમ રાખી અને ગોકર્ણ ગીતાનું ગાન કર્યું છે. ગોકર્ણ ગીતાનું ગાન કર્યું અને પોતાના પિતાજીને ઉપદેશ આપતા કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાં જહિ કામતૃષ્ણા. હે પિતાજી, હવે તમે આ સંસારને છોડો. અમુક ઉંમર થાય એટલે ભોગને ભોગવાનું મૂકી દેવાય સાહેબ. રાજા ભરતુરી પણ ભરતુરી એ વૈરાગ્ય શતકમાં લખ્યું છે
જે માણસે શૃંગાર શતક લખ્યું ને એ જ માણસે વૈરાગ્ય શતક લખ્યું. વિચાર કરો, કેટલી મજાની વાત છે. જેને 16 શણગાર સજાવ્યા હોય અને ઈનો ઈ માણસ મૂર્તિને નિર્વસ્ત્ર પણ કરી શકે, વૈરાગ્ય પણ લગાડી શકે, નિરરસ થઈ જાય સાહેબ, રસ ન લાગે. ભર્તુહરીમાં રાજા વૈરાગ્ય શતકમાં ભર્તુરીએ લખ્યું, ભોગાનમુક્તા વયમેવ ભુક્તા કાલો નયાતો વયમેવ યાથા. ભોગા ન ભુક્તા વયમેવ મુક્તા. હે પિતાજી, યથાયોગ્ય સમયે માણસે અમુક વસ્તુને છોડી દેવી જોઈએ. ઉંમર થાય એટલે વ્યવહાર દીકરાઓને સોંપી દેવો જોઈએ. કહું છું, સાધુ પુરુષનો સંગ કરો, તીર્થોમાં જઈ અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી ગયા. પાછળથી ધુંધુલીએ ખૂબ દુઃખ ભોગ્યું અને એ દુઃખને લઈ અને ધુંધુલી પણ ઘરને છોડી અને જંગલના માર્ગમાં જઈ અંધારા કૂવામાં પડી આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. માં ને બાપ બે મૃત્યુ પામ્યા. હવે આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી, હવે આ ધુંધુકારી મહાશટ છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે છે, ન કરવાના કર્મો કરે છે. 4 ગણિકા સ્ત્રીઓ સાથે સંગ કર્યો. સ્વતંત્રતા મળી અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. અત્યારના મોસ્ટ ઓફલી કિસ્સાઓ સાહેબ એ વાત બને છે. મા બાપ પોતાના સંતાનોને સ્વતંત્રતા આપે કે જાઓ દીકરાઓ, તમને જેમ ગમે તેમ રહ્યો, મજા કરો, સ્વતંત્રતા આપે છે. અને એ સ્વતંત્રતામાં એ મા બાપ એની જિંદગીમાં આનંદ ઉમેરવા માટે મોટો દીકરો થયો હોય તો ગાડી લઈ દે, મોબાઈલ લઈ દે, ભૌતિકતાના સાધનો લઈ દે, ધન વાપરવા માટે આપે. દીકરીને પણ હવે અત્યારે એટલો સાચો તો થયો બાપ, ગાડી લઈ દે, મોબાઈલ આપી દે. પણ જ્યાં સુધી જે વસ્તુ આપી છે એનો ઉપયોગ થાય ને ત્યાં સુધી એનો વાંધો નથી, પણ જ્યારે એનો ગેરઉપયોગ થાય ને તેનું પરિણામ બહુ વિકટ આવે છે. તમારી પાસે રહેલો જે સાધન છે એ સાધનનો તમે સદુપયોગ કરો તો તમને સુખ આપશે, પણ તમે જ્યારે સાધનનો અતિરેક ઉપયોગ કરશો ત્યારે તમને દુઃખ આપશે. દુઃખ આપ્યા સિવાય કશું નહીં હોય સાહેબ. માટે સાધનને પણ તમે સમજીને વાપરો. અત્યારે બને છે એવું સ્વતંત્રતા આપે એટલે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. બાપાએ આપણો છોકરો આપણે પૈસા ન આપીએ અને બીજા માથેથી લઈ અને દેણું કરે એના કરતા બાપુ એને બધી સારી સગવડતા આપે, પણ આપણને જે સગવડતા આપે એ બધાનો આપણે દુરુપયોગ કરીએ. ન ખાવાના પદાર્થો ખાઈએ, ન પીવાના પદાર્થો પીએ, ન કરવાના કામ કરીએ. આ બધું કામ કર્યા પછી સુધરવા માટેની જ આ કથા છે. અને મારે તમને પ્રશ્ન કરવો છે, તમારે સુધરવાનું છે કે નહીં? સાધુ નામ તમારું હોય, નજર કહી ઓર નિશાના કહી ઓર. આ કથાને સુધારવા માટે બેહારી છે. હું ગઈકાલે આત્સંગ ગયો તો ઘનશ્યામનગર. ત્યાં નિત્યસુ સ્વામીએ બહુ એક વાત સરસ કરી, મને ગમ્યું. આ વાક્ય મને ગમ્યું સ્વામીનું. આ કથા સુધરેલા માણસોને સુધારવા માટે નથી, બગડેલા માણસોને સુધારવા માટે નથી, તો આ કથા તો સુધરેલો માણસ બગડી ન જાય ને એના માટેની કથા છે. આ સ્વામીએ બહુ સરસ વાત કરી કે સુધરેલો માણસ બગડી ન જાય ને, બાકી બગડેલાને અમારે કઈ સુધારવા નથી અને એ અમારાથી કે સુધરેમ છે ને. અમને તો એટલી ખબર છે જે સુધરેલા છે ને બગડી ન જાય એટલે આ કથા કરવા નીકળ્યા છે. બહુ સરસ વાત કાલે સદગુરુએ કરી.
ન કરવાના કર્મો કરે છે. અને એ સમયે 4 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને સંગને લઈ સ્ત્રીઓએ કહે છે કે જા ધુંધુકારી ધન લઈ આવ. ધુંધુકારી ધન લેવા માટે જાય છે. રાજાનો ખજાનો તોડ્યો, ખજાનો તોડીને ધન ચોરી લાવે, ગણિકાઓના હાથમાં આપ્યો, સ્ત્રીઓના હાથમાં આપ્યો. એટલે સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો ક્યાંથી લઈ આવ્યો? તો કે રાજાનો ખજાનો તોડ્યો. ખજાનો તોડ્યો શબ્દ સાંભળ્યા એટલે 4 ગણિકાઓ સ્ત્રીએ નક્કી કર્યું કે હવે આને જીવવા ન દેવાય, આને મારી નખાય. નહીં ને કદાચ આ પકડાઈ જાય તો આપણું પણ નામ આપે તો આપણને પણ દંડ થાય, આપણે પણ મરી જાય. એના કરતા આને મારી નખાય. 4 ગણિકા સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે. કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ એ ધુંધુકારી મરતો નથી. અને આમ પણ મહાપુરુષો કહે છે જેના કર્મો સારા ન હોય ને એને મોત પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માગે પણ આવે નહીં એમના દૂતો. આ તો કર્યા કર્મના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. કર્યા કર્મના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી. માટે હે રાત અનેક પ્રયત્નો કર્યા અને મર્યો નહીં. ત્યારે કહેવાય છે, ભાગવતમાં લખ્યું છે કે એ 4 ગણિકા સ્ત્રીઓએ આ ધુંધુકારીને હાથ અને પગથી બાંધી દઈ અને મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી અને અંતે મોતને ઘાટ ઉતાર્યો. મર્યો તો ખરો પણ પ્રેત બન્યો. મર્યો ખરો પણ પ્રેત બન્યો. ધુંધુકારી મર્યો છે અને પ્રેત અવનીમાં બહુ દુઃખ થાય. પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. ભૂખ લાગે પણ જમી ન શકો, તરસ લાગે પણ પાણી પી ન શકો, નીંદર આવે તમે સૂઈ ન શકો. કેટલી યાતના. પ્રેત અવસ્થામાં બહુ યાતનાઓ થાય છે. બહુ બધી યાતનાઓ થાય. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા માતુશ્રી મૃત્યુ પામ્યા, પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, ભાઈ મૃત્યુ પામ્યો. એટલે એ સમય બરાબર ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને પિતૃઓનું શ્રાદ્ધ કર્યું મુક્તિ માટે. એક વખતના સમયે આ પ્રેત ધુંધુકારી ગોકર્ણ મહારાજના આશ્રમમાં જઈ અને ખૂબ રડે છે, ખૂબ રડે. અને ત્યારે ગોકર્ણ મહારાજે પાણીની અંજલી છાટે અને વાચા ફૂટી, કોણ છે તું? ધુંધુકારી કહે છે, ભાઈ હું તમારો ભાઈ છું અને મૃત્યુ પામ્યો, મર્યો પણ હું પ્રેત બન્યો અને પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે, મને આમાંથી છોડાવો ને. પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે. અરે ભાઈ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં પણ તમને મુક્તિ ન મળી. અને ત્યારે ધુંધુકારી કહે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મને બહુ દુઃખ થાય છે, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે મહાપુરુષોને પ્રશ્ન કર્યો, મોટા મોટા ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો, કોઈએ જવાબ ના આપ્યો. અને કોઈ કેમ કીધું, એક કામ કરો, ભગવાન ભાસ્કરને, સૂર્યનારાયણને તમે પૂછો. સવારમાં વહેલા જઈ ભગવાન ભાસ્કરને પાણીનો અર્ઘ્ય આપી, જલનો અર્ઘ્ય આપી અને અંતમાં ભગવાન ભાસ્કરના રથના ઘોડાઓને ઊભા રાખ્યા છે. બ્રાહ્મણની પાસે કેટલી તાકાત છે સાહેબ, વિચાર તો કરો. તપમાં કેટલી તાકાત કે સૂર્યના ઘોડાઓને પણ રોકી રાખે. હે જગત સાક્ષી, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ બીજે ક્યાં મળે? અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળી હોય ને એને મુક્તિ આપવા માટે એકમાત્ર સાધન છે અને એ ભાગવત છે. પ્રેત અવસ્થામાં પણ પીડાને શાંત કરનારી કોઈ ગાથા હોય તો એ ભાગવત છે. એટલે કહ્યું, ધન્યા ભાગવતી વાર્તા, ધન્યા ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથા કે જેણે પ્રેતની પીડાઓમાંથી મુક્તિ અપાવી છે, પ્રેત અવસ્થામાંથી મુક્તિ અપાવી છે. ગોકર્ણ મહારાજ તમે ભાગવતની કથા બેસાડો, ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા સંભળાવવાની વાત કરી ગોકર્ણ મહારાજ
પોતાના આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી શુભ મુહૂર્તને જોઈ અને ગોકર્ણ મહારાજે વ્યાસ ગાદીની રચના કરી અને વ્યાસ ગાદી ઉપર આવી અને પોતે ભાગવતની કથા કરે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા 7મો દિવસ આવ્યો અને 7મા દિવસના અંતમાં જ્યારે આ ભાગવતનું પુણ્ય ફળ ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કર્યું ત્યારે ગોકર્ણ મહારાજની કથાને સાંભળવા આવેલો એ પ્રેત ધુંધુકારીને વૈકુંઠમાંથી દિવ્ય વિમાન લેવા આવ્યું. પાર્ષદો બેસાડી અને એને લઈને જાય છે. કથા સાંભળી વૈકુંઠમાં ગયા. આપણીને એક રિવાજ છે, 7 દિનની કથા પૂરી થાય એટલે 7મે દિવસે આપણે એક કહેવત છે, મેં આવું સાંભળ્યું છે કે લીલા વાંસની જે હોટી હોય ને એ ફાટી જવી જોઈએ. જો લીલા વાંસની હોટી જે રોપી હોય એ રોપેલી હોટી જો ફાટે નહીં તો તમારી કથા પૂગી નથી. બ્રાહ્મણ 7 દી નહીં 7 ભવ અહીંયા કથા વાંચે ને તો આ લીલા વાંસની હોટી એમને ન ફાટે છે. આ 7 ગાંઠની જે સોટી છે એ ફાટે નહીં સાહેબ. પણ અહીંયા માત્ર ભૂલ એટલી કરી છે, આપણે વાંસ પકડ્યો. ખરેખરો શબ્દ છે વાસનાની ગાંઠોને તોડવાની છે, આ વાંસની ગાંઠો નહીં સાહેબ. જીવનમાં આ કથાને સાંભળી અને 7 પ્રકારની જે વાસનાની ગાંઠો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અભિમાન અને છેલ્લે અજ્ઞાન, આ 7 જે ગાંઠ છે ને એ ગાંઠને રોજ એક પછી એક ગાંઠને તોડવાની છે. પણ આપણે તો વાસનાની ગાંઠ મૂક પડતી અને આ વાસની ગાંઠ પકડી લીધી. હવે બ્રાહ્મણ અહીંયા 17 દી કથા વાંચે ને તોય આ વાસ ન ફાટે. એક હજી આપણી અંધશ્રદ્ધા છે અને હવે હું આપ સૌને પ્રાર્થના કરું, 21મી સદીમાં જીવન જીવો છો, હવે અંધશ્રદ્ધામાં નહીં રાખતા વિશ્વાસો, શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા ન રાખતા. અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય ને એટલે કોઈ પિતૃ આવે નહીં, ધૂણે નહીં ને એટલે નો યજમાનને ખબર હોય, નો બ્રાહ્મણોને ખબર હોય અને ત્યાર પેલા તો ગામમાં બેનો મંડે વાતો કરવા. આ 3 દી થયા પણ હજી કોઈ ધૂણું નથી કે કથા હરખી નહીં વચાતી હોય. અરે તમારી ભલી થાય. આપણે આ બધું ધૂણવાનું હે ધૂણવામાં કેટલા જણા લોકોને આમ વિશ્વાસ દે કે ધૂણી હાચું, જરા હાથ ઊંચો કરો. નહીં ને તો વાંધો નહીં. અને જો બુટાણી પરિવારને છેલ્લા દિવસે કોઈ ધૂણી જાય અને એમ કહી જાય કે મારી કથા પૂગી ગઈ છે, એમાં શ્રદ્ધા હોય તો મને કહેજો, એટલે હું એકાદને તૈયાર કરી દઉં. હું એને કહી દઉં ભાઈ છેલ્લા દિવસે તારે ધૂણવાનું છે અને તારે એમ કહેવાનું છે કે આ કથા પૂગી નથી, 2020માં બીજી કથા કરજો ને એના વક્તા જિજ્ઞેશ દાદા હોવા જોઈએ તો કથા મને પૂગશે. હું મારું હાજુ કરતો જાઉં ને. તમને જો ધૂણે એમાં શ્રદ્ધા હોય તો, બાકી મારે તો નિયમ છે ધૂણે અને રૂમમાં પૂરી દેવાના, થાકી જાય એટલે ખખડાવે, હવે ખોલો, મેં ધૂણ લીધું એટલે બહાર કાઢવાના. આ મારે તો હવનનો બધો નિયમ છે આવો. હું હવનમાં જાઉં એટલે કોઈ દી ધૂણમાં જ નહોતો અને ધૂણે એને પૂરી જ દઉં, રૂમમાં જ પૂરી દઉં. નકર વળી પાછા સામે આવીને કે 32 તારા 32 મારા 33 કરોડ દેવતા. હા, એક જગ્યાએ કથા હતી, નામ નહીં દઉં, અસત્ય ઘટના. સાંજે 5 વાગે ને એટલે હું ધૂન ગવરાવું ને એટલે એક બેન આવે, વાળ ખુલ્લા મૂકે અને એને ભફનારા પડી જાય. એને ઊભા કરવા પડે. ચારેય બાજુ આ સ્ટેજ હોય, આજુબાજુમાં આમ આવા સ્ટેજ બનાવ્યા નાના નાના. હવે ન કરે નારાયણને વાગી ગયો તો કાળી ટીલી બેસી જાય. એટલે મેં પેલા બાપુને કીધું, બાપુ તમારા બેનને જરાક કયો આમ પડી ન જાય, આ વાગી જાય તો હેરાન થઈ જશે. એ મારું નહીં માને દાદા. એ કે અરે મેં કીધું માનવાનું આમાં ધૂણવાનું ન હોય. આમાં 1 દી 2 દી ગયા પછી મને આમ ધૂણે એટલે ચીથરી ચડે. કેમ તમે ઓલી ગરોળીને જોઈ તમે ભાગો એમ કોક ધૂણે ને એટલે મને ભાગવું ગમે નથી. કાં એને ભગાડવું ગમે ને કાં મને ભાગવું ગમે. એટલે મેં એને કીધું, મેં કીધું આજ આ ધૂણે ને એટલે આને રૂમમાં પૂરી દેજો. મારી શાસ્ત્રીજી હતા એટલે મેં કીધું આને રૂમમાં પૂરી દો. રૂમમાં લઈ ગયા, રૂમમાં લઈ ગયા અને થોડીક વાર થઈ પછી મારા શાસ્ત્રીજી ગયા. શાસ્ત્રીજી જઈને પાણી છાટીને કીધું બેન ઉભા થઈ જાવ. બેન તો ઉભા થઈને બહાર આવી આવ્યા. વળી બીજે દી પડ્યા એટલે મેં કીધું આમ નહીં માને, આના અહીં લાવો.
મેં વ્યાસપીઠ અહીં બોલાવ્યા, અહીં આવો. મેં કીધું કોણ છો? સિકોટા નાખીને કે હું ખોડિયાર. ઓહો હો માતાજી તમને ભલું કરો, પણ તમે આટલા બધા સિકોટા હે ને નાખો છો? નાખું જ ને. મેં કીધું હું કામ નાખો છો? નહીં કહું. લ્યો આવા જવાબ ભાઈ, નહીં કહું. મેં કીધું તમે ખોડિયાર છો એની સાબિતી હું? ખોડિયાર જ છું. મેં કીધું કામ કરો, તમે મને એક ચપટી દાણા ભરી દો ને એમાં 16 દાણા દો. એને ચપટી ભરી દીધી તો હું ને ઓલા શાસ્ત્રી બે ગણતા હતા તો ગણવામાં પાર ન આવે એવડી મુઠ્ઠી ભરીને આપી. એટલે કીધું આ તો બહુ વધારે છે. વધારે નથી કે તો એ કે 32 તારા ને 32 મારા ને 33 કરોડ દેવતા. એ મેં કીધું હવે આને કોક લીધો નકર આના 32 મારા હાથથી બહાર આવશે. એટલે તમને જીતુભાઈ ધૂણેમાં રસ ખરો કે છેલ્લા દિવસે કોઈ ધૂણે ને કહી જાય? ચંદુભાઈ તમારે નહીં ને? બે બેનું ને નહીં? લ્યો અમારે ખોટ જાય. મેં કીધું 2020 ની કથા નક્કી કરતો જાવ ભેસવડીમાં. ધૂણે ને એમાં શ્રદ્ધા રાખવા કરતા સાહેબ તમે જે ધૂન ગાવ છો ને એમાં શ્રદ્ધા રાખજો, તમારા પિતૃઓ ભગવાનના ધામમાં પહોંચી જશે. આ મારો ભરોસો છે સાહેબ. તમે જે ધૂન ગાવ ને એમાં ભરોસો રાખજો. મને ધૂણમાંથી ભરોસો ઉડી ગયો ને એનું મૂળ કારણ એક છે. એક જગ્યાએ રાંદલના લોટા તેડ્યા ને ભૂવા બાપા ધૂણ્યા. એટલે મેં એને પૂછ્યું, આજથી 9 વર્ષ પહેલાની વાત છે. મેં એને પૂછ્યું કે હે બાપા માડી આ લોટા પૂગી ગયા? તો એ બાપાએ મને જવાબ આપ્યો માડીએ 2 લોટા પૂગ્યા ને 2 નથી પૂગ્યા. મેં 4 લોટા તેડ્યા હતા. એ કે 2 પૂગ્યા છે ને 2 નથી પૂગ્યા. મેં કીધું 2 જ્યાં જાવ ત્યાં તમે લઈ આવજો, હવે બીજી વખત નહીં તેડીએ અમે. મેં 4 એક હારે તેડ્યા હતા. અંધશ્રદ્ધામાં ન જાવ. પણ અહીંયા ભાગવતની કથાથી પ્રેત ધંધુકારીને પણ મુક્તિ આપી છે, મુક્તિ મળી છે. એ કથા બતાવી અને ત્યારબાદ હવે 2 કથા એટલે કે વક્તાના અને શ્રોતાના ગુણધર્મો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો એનું બતાવવા માટે 5000 વર્ષ પહેલા ભગવાન બાદરાયણ બોલ્યા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે છે વિરક્ત, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે વૈષ્ણવ. આ વૈષ્ણવ એટલે કેવો વૈષ્ણવ? કપાળમાં લાલ તિલક કરતો હોય વૈષ્ણવી, ગળામાં તુલસીની માળા પહેરી હોય, બ્રહ્મ સમન લીધું હોય, રોજ હવેલીએ જાતો હોય, ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય, એની સેવા કરતો હોય, આ વૈષ્ણવ. તમારા માટે વૈષ્ણવ શબ્દ એટલે તમને એમ લાગશે સંપ્રદાય. નહીં, સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી અહીંયા. ભાગવતકારે તો સ્વભાવના વૈષ્ણવની વાત કરી છે. જે માણસ સ્વભાવથી વૈષ્ણવ હોય, અને કેવો વૈષ્ણવ તો મારો જુનાગઢનો નરસૈયો કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, કાર કરે તોય મન અભિમાન આવે રે. પર દુખે સમજાય કાર કરે તોય મન અભિમાન લાવે વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ દુનિયાનો વૈષ્ણવજન કોને કહેવાય તો કહે છે કે જો કોઈકના દુઃખને જોઈ લે અને એને ઉપયોગી થાય, અને ઉપયોગી થયા પછી માણસ ભૂલી જાય કે હું આ માણસને ઉપયોગી બન્યો તો, એ આ માણસ આ દુનિયાનો સાચો વૈષ્ણવ છે. બાકી હવારે માવો ખવડાવ્યો હોય ને રોંઢે હામો મળે, લાવ હવારે મેં ખવડાવ્યો તો આને વૈષ્ણવજન ન કહેવાય. આને વૈષ્ણવજન ન કહેવાય. અને એક સૂત્રને યાદ રાખજો, કોઈકની કરેલી સેવા જિંદગીમાં કોઈ દી યાદ ન રાખવી, અને કોઈકના દ્વારા લીધેલી સેવા, કોઈકની લીધેલી મદદ જિંદગીભર કોઈ દી ભૂલવી નહીં. કોઈ દી દુખી નહીં થાવ. પણ આપણને થાય છે એવું, આપણને કોઈકે મદદ કરી હોય એ ભૂલી જાય, આપણે કોઈકને મદદ કરી હોય જિંદગીભર ન ભૂલીએ.
એટલે આ વાતને યાદ રાખવી, કરેલી મદદ ભૂલી જાવી અને લીધેલી મદદ કોઈ દી ભૂલવી નહીં. એટલે તમે જિંદગીમાં કોઈ દી તમને અહંકાર નહીં આવે અને દુનિયામાં તમે કોઈ દી ક્યાંય દુખી નહીં થાવ સાહેબ. આ વાતને યાદ રાખવી. ત્યારબાદ કહ્યું ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ભણેલો બ્રાહ્મણ. ક્યાં ભણેલો? તો કહે છે વેદ અને શાસ્ત્રને ભણેલો બ્રાહ્મણ હોવો જોઈએ. હારે વક્તા કેવો હોવો જોઈએ? તો કહે છે એક કથા સંભળાવે, એ કથા કદાચ તમારી અંદર ન બેસે તો એ કથાને બેહાડવા માટે એકાદું દ્રષ્ટાંત આપે અને તમને કથા સંભળાવે, તમને કથા સમજાવી દે. આવો બ્રાહ્મણ, આવો વક્તા હોવો જોઈએ. અને છેલ્લે કહ્યું નિસ્પૃહી, વક્તા કાર્યોતી નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોવો જોઈએ. નિસ્પૃહ યાને કે કોઈ પણ પ્રકારની આશા ન હોય. અપેક્ષા ન રાખે, જે સંતોષી છે એવો વક્તા હોવો જોઈએ. આ વક્તાના ગુણ ધર્મો બતાવ્યા. હવે શ્રોતાના ગુણ ધર્મો. શ્રોતાએ શું કરવાનું? તો ભાગવત કહે છે, સાંભળજો, હવે તમારા માટે આવ્યું છે. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ કથાવ્રતિ. 7 દિવસની કથાને સાંભળી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું છોડી દેજો. બુટાણી પરિવારના, યજમાન પરિવારના સભ્યોને મારી વિનંતી છે, કદાચ રસોડામાં ઘીના ડબ્બા ઊંધા વળી જાય ને તો આ 7 દિવસ માટે ક્રોધ ન કરતા. કારણ મહાપુરુષો કરે છે કે તમારું 3 દિવસનું કરેલું સત્કર્મ અને તમારો એક ક્ષણનો ક્રોધ આ 3 દિવસના સત્કર્મને ધોઈ નાખે છે. માટે આવડા મોટા સત્કર્મના પુણ્યને ધોઈ નાખે એટલા માટે આપણે ક્રોધ ન કરવો. મારી પરિવારને 2 હાથ જોડી અને વ્યાસપીઠથી પ્રાર્થના છે કે બુટાણી પરિવારના સભ્યો આ 7 દિવસ માટે કોઈ દિવસ ક્રોધ ન કરતા. બની શકે તો જિંદગીભર માટે ક્રોધ મૂકી દેજો, એટલે આ બાજુ નિરાશ થઈ જાય કે હમણાં ખીજા હે. ક્રોધ મૂકી દેવું, દંભ અભિમાન મૂકી દેવું. આ કથા મેં કરી છે, આવું અભિમાન ન કરશો. બસ માત્ર એટલો ગર્વ કરજો કે મારા ઠાકુરે મારા પિતૃઓના પુણ્યના પ્રતાપે આ કથાનો મુખ્ય યજમાન મને બનાવવામાં આવ્યો, મારા દ્વારા મને નિમિત્ત બનાવ્યો, એટલે હું ભાગ્યશાળી છું. ગર્વ અનુભવવો, પણ જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરવું. સારું કામ થાય તો ગર્વ કરવો, અભિમાન ન કરવો. અભિમાનથી માણસ હારી જાય છે અને અભિમાન એ માણસનું પતનની નિશાની છે. ત્યારબાદ આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. આ ધર્મનું કાર્ય છે. કદાચ 2 રૂપિયા વધારે વપરાઈ જાય તો ભલે વપરાઈ જાય, ભગવાન ગમે ત્યાંથી તમને પાછા આપશે. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. માટે જિંદગીમાં કોઈ દિવસ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. ધર્મ તો કરવો જ, પણ લોભ ન કરવો. પણ આપણે જયારે ધર્મની વાત આવે ને ત્યારે જ આપણા હાથ જકડાઈ જાય. હા, તમને દાન દેવાનો વારો આવે ને તો તમારા હાથ ટૂંકા થઈ જાય. લેવાનો વારો આવે તમે આમ આમ ઉભાવો, આમ આવા દો. ધર્મનું કાર્ય હોય સાહેબ. તમે લોભ ન કરવો. અને તમે જો ધર્મમાં લોભ કરશો એટલે ભગવાન તમને કોઈ દી નહીં દે. કારણ હું બહુ સ્પષ્ટતાથી કહું, એ ગાંડો નથી. ભગવાન જરાય ગાંડો નથી કે તમે એને કઈ કયો નહીં, તમારું માની જાય ને તમને આમ આપી, તમે ક્યાંય આપો નહીં છતાં આપી દે. ના, આપણે એ જ કરી છે ને. જુઓ, ભગવાન પાસે માગીએ કઈ રીતે, હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું તમારું આમ શ્રીફળ વધેર નાખી. ભગવાન કહે છે પેલા શ્રીફળ વધેર તો થા, તો મને એમ થાય કે હું આનું કામ કરું. પણ આપણે તો માનતા જ એવી કરી મારું થાય તો તમારું થાય. આપણું ન થવું. ભગવાન પાસે પ્રાર્થના કરો, પણ નિરપેક્ષ ભાવનાથી પ્રાર્થના કરો. તમારે આપવું હોય તો આપજો, ન આપવું હોય તો કઈ વાંધો નથી. તમે જે આપ્યું એમાં હું રાજી રહીશ. પણ આપણે તો પ્રાર્થના કરીએ કેવી, હે માતાજી
મારો ચાવીનો જોડો જડી જાય ને તો હું 2 દીવા કરે. હા, તેજુરીની ચાવી ક્યાંક મુકાઈ ગઈ હોય તો માતાજીના 2 દીવા માને, એને ધંધે લગાડે, એને રોડે ચડાવે. હવે તમે ગોતો, અને એમાંય જો નો જડે ને તો આપણે 2 દીવા નો કરીએ, કારણ કે આપણે કીધું હોય જડી જાહે તો કરે. જો નો જડે તો તમે 2 દીવાની રાહ જોતા નહીં. મને મનાવવા માનતા માને, મને તમારે જિંદગીમાં પૈસો જોતો હોય, જિંદગીમાં સુખ જોતું હોય તો તમે કંઈક ભગવાનને આપતા શીખજો. તમે ભગવાનને આપશો તો ભગવાન તમને આપશે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. દેતો નથી રે ઈ કાઈ ગાંડો નથી રે, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે 2 ફૂલ લઈને મારી પાસે આવો અને 2 લાખ માગી જાઓ અને હું તમને 2 લાખ આપી દઉં, એવો હાવ ગાંડો નથી. એટલે ભગવાન કહે છે લોભના ધર્મના કાર્યમાં ક્યારે લોભ ન કરો. ધર્મના કાર્યમાં લોભ ન કરો. મંદિરે જઈએ, આવી કથાઓમાં જઈએ તો ભગવાનને કંઈક અર્પણ કરતું આવું. અને એક વાત યાદ રાખજો, ભગવાન તમારી પાસેથી એટલા માટે લે છે કે એને તમે જે આપો ને એના કરતા હવાયું કરીને તમને પાછું આપવું છે. એટલા માટે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળે. કોઈનો ભાર ન રાખે માટે ધર્મના કાર્યમાં લોભ ન કરશો. ત્યારબાદ બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. ભૂખ્યા રહેતા હોય તો પછી સવારમાં 9 વાગ્યાથી તમને બટાટાની સૂકી ભાજી સાંભળવા માંડે તો તમારે ઉપવાસ કરવો નહીં. બીજી વાત, એક આસને બેસીને કથા સાંભળવી. એક આસન એટલે આજ તમે બેઠા છો, ન્યાજ કાલ બેહવું, આવું નો અર્થ કરતા. નકર કાલ તમે મોડા આવશો અને તમારી જગ્યાએ કોઈ બેહી ગયો છે એને ઊભા કરશો. ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. તમે તો એને તમારી મોજમાં ગમે તે આવો ના. એક જગ્યા એટલે તમે કથા મંડપમાં આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ. બેઠા પછી કથાની આરતી ન થાય, પ્રસાદ ન વેચાય ત્યાં સુધી ઊભા ન થાવ. એને એક આસન કહેવાય. અહીંયા તો હું જઈ બોલાવું એટલે એને હડેડાટ. કોણ જાણે ઘર કેદુનું દુબળું પાતળું પડી ગયું હોય, એકલું પડી ગયું બિચારું. પણ હું હંમેશા કહેતો રહું છું કે જે ભગવાનની પ્રસાદ લીધા વગર ના જાય ને ઘરે બીજો પ્રસાદ મળે. એને ઘરે બીજો પ્રસાદ ખાવો પડે. 5-10 મિનિટમાં હું ફેર પડી જાય. એક આસને બેસીને કથા સાંભળવી. બની શકે તો ગૌમુખીને માળા લેતું આવું, હારે ભગવાનના નામનું રટન કરતું જવું. ત્યારબાદ વક્તા આવે ત્યાર પહેલા આપણે કથા મંડપમાં આવી જવું અને વક્તા વ્યાસપીઠ છોડે ત્યાર પછી આપણે આપણું આસન છોડવું. આવા નિયમો હોય છે. એટલે આમાં નિયમોના તમને જેટલું પણ અનુકૂળતા હોય એટલું પાલન કરજો. ન થાય તો તમારા ભાઈ, થાય તો મારા ભાઈ. આપણે તો નિયમ હોય ને કે દાદાને 3:30 નું કીધું છે, 4 વાગે જવું, હજી આવીને ધૂન ગવડાવશે કેટલી વાર. તો
એટલે બે પ્રકારના આ વક્તાઓના આ શ્રોતાઓના ગુણધર્મો બતાવ્યા. અને હું કથામાં કહેતો રહું છું, શ્રોતા બે પ્રકારના, બે શબ્દોથી વપરાય, શ્રોતા અને સોતા. હવે તમારે શ્રોતા બનવું કે સોતા બનવું એ નક્કી તમારે કરવાનું. કારણ શ્રોતા એટલે જેની અંદર રસ ભર્યો છે ઈ, અને સોતા એટલે જે ઉકળે પડ્યા છે ઈ. શેરડી હોય ત્યાં સુધી દુકાનમાં રાખે અને એને બરાબર ઓલા મશીનમાં પીલી નાખે અને એમાંથી રસ નીકળી જાય એટલે ક્યાં પડે? સોતા થઈ જાય, વ્યા જાય, ઉકળે. શ્રોતા થાશો તો તમે આ કથા મંડપમાં હશો, અને સોતા થાઓ તો કઈ નક્કી નહીં. કારણ તમે શ્રોતા બનવાના લાયક છો એટલે ભગવાને માણસ બનાવ્યા છે, બાકી તો સોતા તો ઘણાય છે. તમે માણસ છો એટલે તમે મંદિરે જઈ શકો, માણસ છો એટલે તમે કથા મંડપમાં આવી નહીં તમે બેહી શકો. આગળ આવે લ્યો કૂતરું અહીંયા, નકર ઈ જીવ જ છે ને. પણ હાથદીમાં આ શેરીમાં વળે નહીં ને એવું કરી દઈએ આપણે, ઈ શેરી ભૂલી જાય આપણે. ઈ જો અહીંયા આવ્યું હોય ઈ અહીંયાની વાહ લઢો લઈને થાય, ઈ આંબે નહીં તો છૂટે ઘાયે મારે. હેઠે હુતું છે તો એનો ઉદ્ધાર થઈ ગયો. ઈ કોઈક જીવડો હશે હારો, એનો ઉદ્ધાર થઈ ગયો. તો આવતીકાલ સવારે 9 કલાકે કથા ચાલુ થશે, એટલે તમારા લોકોને પૂર્ણા 9 કલાકે આવવું. અને આવતીકાલની બપોરની કથા 4 વાગે ચાલુ થશે. બહુ તડકો છે, તમને લાગતો હોય ન લાગતો હોય, મને તડકો લાગે છે. અને આમે 7 વાગ્યા સુધી અંજવાળું હોય છે, એટલે 4 વાગે જ કથા ચાલુ કરીશું. બરાબર છે? કારણ કે 2 ટાઈમની કથા છે, અને 2 ટાઈમ એટલે 7 કલાક બોલવાનું છે, ને 7 કલાક બોલવાનું એટલે તમને તો એનો અનુભવ ન થાય, કારણ કે તમારે મૂંગા મોઢે બેહવાનું. એટલે આવતીકાલ સવારે 9 થી 12 અને બપોર પછી 4 થી 7 નો ટાઈમ રહેશે. અનુકૂળતા આવશે તો 7:30 વાગશે, અને અનુકૂળતા નહીં આવે તો 7:45 વાગે બંધ થઈ જાય. આપણે આમાં ક્યાં પૈસા ભરવા? આ ટાટર પાડ્યું, મજા આવે ત્યાં સુધી કથા કરશું. થાકી જાવ તો એક દી બપોર પછી આરામ રાખશું, નહીં વાંચી કથા. ઉતારો સરસ મજાનો છે એટલે આપણને નિંદરે આવ્યા કરશે. મને આજ હું ઝાપકીને જાગ્યો ને તો મને જો તમે ભાગ્યા કે નહીં 3 વાગી ગયા, 3 ને 10 થઈ. એ તો રાહુલ દાદાએ કીધું રેડી બધાય ઉપાધિ કરો. હું તો સીધો તમારા રૂમમાં આવ્યો, અને આપ સૌને મારી એકલી પ્રાર્થના છે. જો કે મારે નકર પિયુષભાઈ પાસે બોલાવવાનું હતું, પણ હું તમને કહી દઉં એટલે મારે ઉપાધિ નહીં. ઉતારે મળવા માટે રાત્રે 8:30 વાગ્યા પહેલા મહેરબાની કરીને સવારમાં બપોરે કોઈ આવું નહીં. પછી તમને ન્યા આવો નીચે તમને પાછા કાઢી મૂકે અને તમારું દિલ દુભાય, એના કરતા હું આપને પ્રાર્થના કરું છું રાત્રે 8:30 વાગ્યા પહેલા મારા ઉતારે કોઈ પણ યજમાને કોઈ પણ વ્યક્તિએ મને મળવા માટે આવવાની મનાઈ છે. અને કારણ કે હું અહીંથી ત્યાં જાઉં પછી હાવ ફ્રી હોઉં છું, એટલા માટે હાવ નવરો હોઉં એટલે મારે તમને મળી ન શકાય. એટલે તમે લોકોને રાત્રે 8:30 વાગે બધાને આવવાની છૂટ, 8:30 વાગ્યા પછી હો ને, ત્યાર પહેલા નહીં. આવો આજના દિવસની કથાને મારે અહીંયા વિરામ કરવો છે, પણ વિરામના સમયે 2 મિનિટ માટે ભાવ છે પ્યાર से ગાઈએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ राम. सब लोग गाइए भाव से. हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे हरे राम 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 सीता राम राम राम, 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 हरे
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 ગાઈએ તાળી બજા સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Ram Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna Hare Hare. Jai Jai Shri Radhe, Jai Jai Shri Radhe, Jai Jai Shri Radhe. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, આજ કે આનંદ કી. પ્રેમ से બોલો નમઃ પાર્વતી. હર હર મહાદેવ. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા